10મામાં હતી, પરીક્ષામાં સરસ ટકાએ પાસ થઈ ગઈ. મારા ઘરનું સરસ મકાન થઈ ગયું. મારા ભાઈના લગ્ન એની ઘરે દીકરો આવી ગયો. એટલે અમને દાદા ઉપર પૂરી શ્રદ્ધા છે અને અમે 21 પ્રદક્ષિણા ટાઈમે એને જ્યાં દર મંગળવારે આવી એવું નથી કે 21 મંગળવાર ભર્યા, પણ અમે આટલા વર્ષોથી આવીશું તો કરીએ છીએ. વારંવાર બાગેશ્વર એમપીમાં મંદિર ને જતા આપણે 2-3 દી થાય જવામાં. એના મગજ એને એવું વિચાર આવ્યો મગજમાં કે આપણે રણુજા મંદિર પાસે મંદિર બનાવી. ત્યાંથી બધી પ્રાણ પ્રતિષ્ઠા ઢોલ ફૂલ બધું ત્યાંથી લઈને મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. ત્યાંથી આપણે એમપીમાં ઢોલ ને લઈ પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરેલી છે. મંદિરને 4 વર્ષ થયા. આપણે સેવામાં ઘણા છે, સેવામાં આવે છે. આપણે મંગળવાર શનિવારે પ્રસાદીનું આયોજન કરવામાં આવે. દર મંગળવારે શનિવારે કંઈક ઠીક ઢોકળા હોય, ગાંઠિયા હોય, ભજીયા હોય, એવી રીતે પૂરી ગાંઠિયા છે, એવી રીતે પ્રસાદીનું આયોજન કરવામાં આવે. મંદિરને ટોટલ 4 વર્ષ થયા. અરજી બાંધી અને 21 પ્રકમા કરવાની, 21 મંગળવાર ભરવાના અને રોજ એક માળા કરવાની. હાથ પગ મોઢું ધોઈ આસન નાખી 3 અગરબત્તી કરી અને માળા કરવા બે જવાના. માળા કોઈ ભૂલવાની નહીં. માળા મેળે કામ કરશે. દાદા તમારી મનોકામના કરે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખશે. આગળ હાલીને દાદા તમારું પાછું સિદ્ધ કરશે. લાલ કપડું શેના માટે બાંધવામાં આવે છે? લાલ કપડું આપણે અહીંયા કામ કોઈના ન થતા ઘર વેચાણ છે, મકાન ધંધો ન હાલતો હોય એના માટે લાલ કપડું બાંધવામાં આવે છે. બીજા કપડા એમાં દીકરા દીકરીનું સંપૂર્ણ ન થતું હોય એના માટે પછી સફેદ કપડું, જેના સંતાન ન થતું એના માટે સફેદ કપડું આવે. અને કાળા કપડામાં જેને ખરાબ સપના છે એવું આવતું હોય એના માટે કાળું કપડું હોય છે. બાગેશ્વર વાલાજીની જય. બાગેશ્વર વાલાજીમાં ડાયરા કામ જેટલા માનેલા છે એ અત્યાર સુધીમાં મારા કામ બાગેશ્વર વાલાજી કરતા આવ્યા છે, કરતા આવે છે અને કરે છે. જે માણસને ઈચ્છા હોય ધારે એને બધું એને શક્ય છે. અને અત્યારે એમ કહેવાય છે કે માણસ કળિયુગની અંદર હનુમાનજી આ સાક્ષાત હનુમાનજી છે, જાગતા હનુમાનજી છે અને બધાના કામ પૂરા કરે છે. જો માનતા લ્યો તો ભલે, ઘરે બેઠા તમે કરો તોય પણ ભલે, તમને તમારું કામ સફળ થાય પછી તમારે આવવાનું હોય છે. Thank you.